એકવાર કૃષ્ણ ભગવાન અને અર્જુન બંને નગરમાં ફરવા નીકળે છે ત્યારે અર્જુનને એક ભિખારી દેખાય છે અને તે કૃષ્ણ ભગવાનને પૂછે છે કે ભગવાન આ પૂરી દુનિયામાં ભિખારી બનાવ્યા શું કામ છે, એટલા બધા દુઃખી છે. ત્યારે કૃષ્ણ ભગવાન જવાબ દીધા વગર શાંતિથી ચાલ્યા જાય છે. ત્યારે અર્જુનને દયા આવે છે અને તે ભિખારીને બોલાવે છે કે હે ભાઈ, અહીંયા કને આવ. અને પછી અર્જુન તેને સોનાની અસરપીઓ આપે છે. તો જેવી સોનાની અસરપીઓ લઈ અને ભિખારી ત્યાંથી ચાલ્યો જાય છે અને ત્યાંથી રસ્તામાં જ તેને એક ચોર મળે છે જેને મારી કૂટી અને બધી અસરપીઓ તેના પાસેથી લઈ જાય છે. બીજા દિવસે વળી પાછી કૃષ્ણ ભગવાન અને અર્જુન જ્યારે ફરવા નીકળે છે તો વળી પાછો તે ભિખારી તેમજ ભીખ માંગતો દેખાય છે. તો અર્જુનને વળી પાછી દયા આવે છે અને તે ભિખારીને બોલાવે છે કે શું થયું. તો એ કે કાલે એક ચોર આવી અને મને મારી કૂટી અને બધી અસરપીઓ લઈ ગયો. તો પછી અર્જુન વળી પાછી તો એને એક હીરો આપે છે જે બહુ કિંમતી હોય છે. તો તે હીરો લઈ અને ભિખારી ઘરે લઈ જાય છે અને એક માટલામાં રાખી દે છે. જ્યારે એ બીજે દિવસે સવારે ઉઠી અને એની પત્ની હોય છે તે માટલું લઈ અને પાણી ભરવા જાય છે ત્યારે એ હીરો પણ પાણીમાં ડૂબાડી આવે છે. ત્રીજે દિવસે વળી પાછો એ જ ભિખારી ભીખ માંગતો દેખાય છે. ત્યારે એ કૃષ્ણ ભગવાન તેને બોલાવે છે અને તેની 2 અસરપીઓ આપે છે. તો અર્જુન તેને જોવા માટે જાય છે કે આ 2 અસરપીઓનું શું કરે છે. ત્યારે તે પછી નદી કિનારેથી નીકળતો હોય છે ત્યારે તેને એક મછવારો મછલીઓ પકડીને જતો હોય છે. તો તેના સુંડલીમાં એક મછલી જીવતી દેખાય છે. તો તેને એમ થાય છે કે હાલોને આ મછલીનો જીવ બચાવી લો, આમે આ 2 અસરપીઓથી મારું થશે શું. તો એ 2 અસરપીઓ લઈ અને એ મછલી ખરીદી લે છે. તડપતી મછલીને તે પાણીમાં નાખે છે. તો તેના નસીબ સારા કે એ મછલી જેવી પાણીમાં પડે છે તેના મોઢામાંથી હીરો ઉછળી અને બહાર આવે છે અને તે એમ કહે છે મળી ગયો. તો તે ખૂબ રાજી થાય છે. એટલી વારમાં ત્યાંથી તે ચોર પણ ત્યાંથી નીકળતો હોય છે અને તે ચોરને થાય છે હે ભાઈ મૂકી દે, આપી દો. તો એમ કહી અને ચોર તેની જે સંપત્તિ ચોરી કરી ગયો હતો, અસરફીઓ લઈ ગયો હતો, તે પણ પાછી આપી જાય છે. આમ તેના નસીબ ખુલે છે અને તેના પાસે એક હીરો અને અસરફીઓ બંને વસ્તુઓ પાછી આવી જાય છે. આ જોઈ અને અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે કે હે પ્રભુ, આવું કેવી રીતના થયું. ત્યારે કૃષ્ણ ભગવાન તેને કહે છે કે જ્યારે તેને તે અસરપીઓ અને જે હીરો આપ્યો ત્યારે તે પોતાના સ્વાર્થ માટે વિચારતો હતો, પણ જ્યારે તેને મેં 2 અસરપીઓ આપી તેને ત્યારે એક મછલી વિશે વિચાર્યું અને એ મછલી વિશે વિચાર્યું એટલે મેં એના વિશે વિચાર્યું, એટલા માટે એના સાથે આવું થયું.